સાગબારામાં જંગલની જમીન ખેડવાનો વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે। સાગબારાના આદિવાસીઓના હક માટે સાંસદ મનસુખ વસાવા ધરણા કરશે। આજે બપોર પછી સાંસદ સભ્ય ધરણા પ્રદર્શન સાથે આદિવાસી ખેડૂતોને સમર્થન કરશે। વિવાદ મુદ્દે મનસુખ વસાવાએ સુરતના કલેક્ટરને પત્ર લખ્યો। સાગબારાના આદિવાસી સાથે અન્યાય થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સાગબારામાં જંગલની જમીન ખેડવાનો આ વિવાદ કે જેને લઈને હવે સાંસદ પણ मैदाने આવ્યા છે અને આદિવાસીઓના હક માટે હવે તેઓ ધરણા પણ કરવાના છે। બપોર બાદ સાંસદ સભ્ય ધરણા પ્રદર્શન કરશે અને આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર છે। પ્રવીણ, જે રીતે આદિવાસીના હક માટે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે, જમીનનો આખો આ વિવાદ જે સામે આવ્યો છે, સાંસદનું શું નિવેદન છે, શું વધુ જાણકારી? ચોક્કસ વૈભવી, જે નર્મદા જિલ્લાની સાગબારા છે એના 12 થી 15 ગામોનો આ પ્રશ્ન છે અને જે જંગલ જમીન છેલ્લા 25 વર્ષથી આ લોકો ખેડતા આવ્યા છે, પરંતુ બે વર્ષથી આ જે વન વિભાગ છે તે આદિવાસીઓને જંગલની જમીન ખેડતા અટકાવી રહ્યા છે અને વન અધિકાર કાયદા હેઠળ મળેલી સનદોની પાકી રસીદો માંગી રહ્યા છે, જેને લઈને આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। પરમ દિવસે મનસુખ વસાવાએ જાહેર સભા કરીને આ લોકોને કહ્યું હતું કે હું તમારી સાથે છું, તમે શાંતિપૂર્વક અને ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરો। ગત રોજ જેમ આ લોકો આંદોલન કરવા ગયા પરંતુ એને અટકાવવામાં આવ્યા, ત્યારે આખી રાત આ લોકો ધરણા પ્રદર્શન કર્યા છે અને આજે મનસુખ વસાવા તેમની જોડે જોડાશે અને ધરણા પ્રદર્શન કરશે। ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર આ આદિવાસીઓને સનદો આપે છે કે એમને ખેડવાની મંજૂરી આપે છે કે નહીં। બિલકુલ, આભાર પ્રવીણ તમામ જાણકારી માટે।